જય મા કણજાર, જય મામાદેવ, જય મા કાલી. મને મિત્રો આનો ન્યાય અપાવજો. જેમ બને એમ આ સરકારશ્રી સુધી પહોંચવો જોઈએ, પત્રકારશ્રી સુધી પહોંચવો જોઈએ આ વિડીયો. અને તમને આ રેકોર્ડિંગ સંભળાવું છું. 15/9/23 તપાસ કરી કઈ નથી. હવે આજે આવ્યા બોલાવ્યા હતા. હા કઈ એમને બીક લાગી ગઈ છે. આજે આવીને ખોટા માણસ હોય ને ન લાગે, ખોટા માણસ હોય ને બીક ન લાગે. એટલે શું જવાબ આપે પછી ખબર પડે. જેમ બને વિડીયો શેર મેં સાહેબ ને ફોન કર્યો હતો, આ વકીલ સાહેબ. હા મેં કહ્યું દેવાનંદ સાહેબ કઈ ના કરવું એને કોર્ટમાં દઈ દો. હા જવાબ લઈ લઈ. આપડે કોશિશ કરી લઈ કદાચ નિર્ણય ઉતરે ને તો. હા બરાબર છે. તમારું કામ થવાનું છે, પછી મારું કામ થવાનું છે. મરી તો રહેવાના છે મને ખબર છે. મરી તો રહેવાના છે એ તો મને ખબર છે. આપડે ટ્રાય કરી શું કહેવાનું થાય છે. હા પછી ખબર પડે. વકીલ સાહેબ કહે કે કોર્ટમાં દેવું તો લાંબુ હાલશે. મેં ભલે લાંબુ હાલે, એ ધક્કા કરશે હું એ ધક્કા કરી. ઓહો કોર્ટમાં તો વર્ષો નીકળી જાય. એ ભલે ને વર્ષો નીકળે, એ યાદ રાખશે ને દીકરા બધા. મારી પથારી જમીન ગયા છે. કોર્ટમાં ભેગું ના થાય, પણ કોર્ટમાં દાવો કરવો અઘરો પડી જાય. અહીંયા આપણે કાઢી ને બરાબર છે, જોઈ લઈએ થાય તો શું કરવું. પૂછપરછ કરી એટલે એ પૂછપરછ બાકી છે. એ મળશે બોલવા ડાયરેક્ટ. સમજા મેં તમને કીધું ને એમાં એક શબ્દ ખોટો નહીં. જોઈ લઈ આ તો આમાં તો જોકે સાહેબ ની ભલામણ હતી એટલે જ મેં આટલી રાખી હતી. ફાઇલે કરાવી દે પાછા જયદીપભાઈ કેમ કરાવી દે. હા ફાઇલે રહી ગયા છતાં આપણે ટ્રાય કરી દઈએ. તો હવે કાલ ફોન કરું તમને. કાલ કરજો ને. આજે તો હાઈકોર્ટ અમદાવાદ છો. હા મારે એક મુદ્દત હતી. હા તો એમાં ગયો છું. અમારે હું ને ઘરમાં રોજ મગજમારી હાલે બાપ દીકરી. હા એટલે એક રસ્તો થઈ જાય. આપણે સમજાવી દે બસ તો હું હલવાય એમને સમજાવી દઈ. હું હાલો ને એમ. હા હા એક બીજા મરતું તો આ બીજા હલવાય કારણ. અને હવે આ એન્ડ આવ્યો જ મારે. જટ આમ કઈક થઈ જાય ને તો મજા. સોમવારે કોર્ટ આવી જાજો સીધા ભાઈ. સોમવારે હા હવે કઈક દાખલ કરી કોર્ટ. મારે આ બધી કેટલાક દી રાહ જોઈ. ના ના હવે રાહ જોઈ. આ 16/9/23 નું રેકોર્ડિંગ છે વકીલ સાહેબ. હાલો કોર્ટ. પણ મને હજી લગીનમાં કઈ ન્યાય નથી મળેલો. હજી લગીનમાં. અને બે જણા પોલીસ ને વકીલ મને આમને ધક્કા કરાવી રાખે છે. અને આ કેસ કોર્ટે જતો નથી. મેં આ 6 જણાના DNA ટેસ્ટની ફરિયાદ કરી લીધી. ગોપાલ ગોકર, કરશન અર્જણ, કિશોર તેજા, રમેશ વેલજી, અશ્વિન ડાયા અને પરસોત્તમ ગોવિંદ ભઠ્ઠીવાળા બધા ખાણદાર તમે ઓળખો છો. અને અગાઉ 1998 થી 2000 મારા ઉપર એવું ફિલ્મ બનાવેલું છે આ બધા મેં કે વાત જવા દો. અને મને જેમ બને એમ પત્રકારશ્રી, સરકારશ્રી મને આનો ન્યાય આપજો. અને જૂની ફરિયાદ મેં બધી નાખી છે મારી ફેસબુકમાં. એ મિત્રો વાંચજો એટલે બધી ખબર પડી જશે. 5-6 ફરિયાદ છે મારા ઘર 1998 થી 2000ની અને એનાથી વધારે આ પોલીસ સ્ટેશનની અંદર છે. પણ કોઈ અધિકારી આ તપાસ કરે તો બધું બહાર નીકળે એમ છે 1998 થી આજ દી લગીનમાં. અને આ દીકરી મારા ઘર ભાગ માગે છે. આ મારા ઘર છે એ પણ હકીકતમાં દીકરી મારી નથી. આ 6 માંથી એકની હતી જે નામ બોલ્યો નહીં. ગોપાલ ગોકર, કરશન અર્જણ, કિશોર તેજા, રમેશ વેલજી, અશ્વિન ડાયા અને પરસોત્તમ ગોવિંદ ભઠ્ઠીવાળા. આના DNA ટેસ્ટ થાય તો આ 6 માંથી એકની દીકરી નીકળે એમ છે. અને હમણાં આ મારી પત્ની મંજુલા માવજી રહે બેડિયાવાળી, એને આ મારી દીકરી આગળથી ભાગ મગાવ્યો. અને મારે સાહેબ કોર્ટે જાય એટલે ભાગ દેવો છે. પણ મારે એક આગળ શું કામ ભાગ થાય? આ બધામાં ગતિને થવું જોઈએ 6 જણા. એમાંથી 3 જણા એમ કહેતા હતા કે આ પુત્રી અમારી છે, મારી પત્નીને 2002ની સાલમાં. તો મને આનો ન્યાય મળવો જોઈએ. પણ મને ન્યાય મળતો નથી. પોલીસે અને વકીલે બે પૈસા ખાઈ લીધા છે. કોઈ સારા અધિકારી આવે અને આની તપાસ કરે તો બધું બહાર નીકળે એમ છે સાચું. 1998નું 2000નો ચોપડો ચેક કરે ને
એટલે ઓછામાં ઓછી આ બધામાં ઉપર 10 થી 15 ફરિયાદ કરેલી છે. અને એ ચેક ન કરે તો આ મારી ફેસબુક જોવે એટલે બધી ખબર પડી જશે. મારી ફેસબુકમાં જે 5 થી 6 ફરિયાદ, એમાં 3 જણા એમ કહેતા હતા કે આ પુત્રી અમારી. તો મિત્રો, એ 3 જણા આગળથી કેમ ભાગ ન થાય? અને જેમ બને એમ આ વિડીયો શેર કરજો. હજી આના પછી વિડીયો મોકલીશ પાછો. અને પછી હવે 2 વિડીયો મોકલી અને વકીલ સાહેબારે જે વાત થઈ એ આવશે, બરાબર છે. અને વકીલ આગળ 2 વાર પૈસા માગવા ગયો, પણ મને પૈસા પાછા ના આપેલા. પછી આ પરસોત્તમ ગોવિંદે કીધું હોય કે ભાઈ એને પૈસા ન દેતો એટલે એ આગળ ના હાલે, આમથી આમ કહી રાખે. પણ મારે આમથી આમ થવું છે. અને આ બધાને ખબર પડે કે આ રીતે કરાય નહીં કોઈ ઉપર. અને આ આપણા સતવારા સમાજ ઉપર કોઈ દિવસ કોઈ ઉપર થાય નહીં એવું કરીને જઈશું, બરાબર છે. જે મારા ઉપર થયું ને એવું આપણા સતવારા સમાજ ઉપર કોઈ દિવસ થવું નહીં જોઈએ એવું. અને જેમ બને મિત્રો આ વિડીયોને શેર કરજો. જય ભારત, જય હિન્દ.